ઉમરેઠ તાલુકાના ઓડ પાસેના કણભાઈપુરા ગામમાં એક મહિલા દ્વારા બીજી મહિલાની હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મહિલાને ઝડપી પાડી. આરોપી મહિલાના પતિનો મૃતક વિધવા મહિલા સાથેના અનૈતિક સંબંધ હત્યાનું મૂળ કારણ. સ્થાનિક પોલીસ દ્વારા આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોતાના પતિનો બીજી વિધવા બાઈ સાથેનો અનૈતિક સંબંધ સહન ન થતા પત્નીએ ચાકુ હલાવી કરી હત્યા. રિપોર્ટર મયંક બોરીચા, શારજા. નામ ગોપાલભાઈ કનુભાઈ ઠાકોર. શું ઘટના બની હતી? મારા ભાભીને આવા ગાયત્રી બેન આવીને ચક્કુ મારી દીધું. મારા કાકાને આવા ખાવા બેઠેલા બહાર અને છોકરા રમાડેલા મારા ભાભી અને ફરી આવીને આયા શરૂ મારી દીધું. ઉપર બેસી ગઈ એ ધોન તો ઓફ થઈ ગયા. કાકાના હાથમાં શરૂ મારી દીધું. છોડાવા ગયા તે કેટલા વ્યક્તિની ઈજા થઈ છે? છોકરાને બે છોકરાને વાગી છે નાના, 3 વર્ષના. પોલીસને જાણ કરી? પોલીસને જાણ થઈ ગઈ. અહીં વોર્ડ સરકારી દવાખાનામાં લાવ્યા પીએમ માટે. તમારું નામ? ગોરધનભાઈ છે નામ. શું ઘટના બની? આ ઘટના છોકરા રમાડતા હતા હા એટલે એ આવીને શરૂ મારી દીધો. આવીને અમે જાણતા નતા તો કોઈક મહેમાન આવી ગયા. હા અમે જાણતા ના, અમે ખાવા બેઠેલો. કોને કોને માર્યા? અમે મારીને રાખી ને તમે છોડા ગયો. હા મેં કહ્યું મારા છોકરા બોનો માર્યા છે એમ કે હું જો દોડે ગયો તો મને શરૂ મારી દીધું. નહીં માર્યા? હો હવે છોડીને નાની મારી? મેં નાની છોડીને મારી ગઈ. તો છોકરો બોઘેડા પાડે, છોકરો બોઘેડા હોય એને મુખવાળા પાડે. રમાડતી હતી એટલે પછી છોકરો ખસી જાય ને બચારો તે છોકરાને ના વાગ્યું. છોકરાને ત્યાં જ વાગી ગયું. હાથમાં વાગ્યું? હમ કોણ હતું મારનારા? કોણ? કેટલા જણા આવ્યા હતા? એક જ જણ. એક જ જણા. હમ શું નામ હતું? આ કેમનું? ગાયત્રી બેન હતા. ગાયત્રી બેન. ઓળખો છો તમે બરાબર? એમ? હોવે.